મિત્રો, કોન્સ્ટેબલ 2025 ની પરીક્ષામાં પૂછાયેલો ભાગીદારી પ્રકરણનો એક બહુ જ સરસ પ્રશ્ન શું છે કે ડી અને સી એક વ્યવસાયમાં 3:2 ના ગુણોત્તરમાં રોકાણ કરે છે. જો કુલ નફાના 5% દાનમાં જાય અને ડી નો હિસ્સો 969 રૂપિયા હોય તો કુલ નફો કેટલો હશે? હવે આવો જ્યારે પણ પ્રશ્ન વિદ્યાર્થીઓ જો અત્યારે બહુ જ લાંબી ગણતરી કરતા હોય છે, પણ એટલી ગણતરી કરવાની કોઈ જરૂર નથી. અહીંયા ડી અને સી ના રોકાણનો ગુણોત્તર આપણને 3:2 આપ્યો છે. 3 અને 2 કુલ કેટલા થશે? તો કે 5 ભાગ. કુલ નફામાંથી 5% નફો દાનમાં જાય છે, તો બાકીનો 95% નફો બંનેની વચ્ચે વહેંચવામાં આવશે. તો આ જે અઘરો લાગતો પ્રશ્ન એકદમ સરળ રીતે કેવી રીતે સોલ્વ કરી શકાય? તો કે કુલ નફો મને ખબર નથી, 5% દાનમાં જાય તો બાકીના 95% જે નફો છે, કુલ નફામાંથી 95% નફો બંનેની વચ્ચે વેચવામાં આવશે અને બંનેના રોકાણનો ગુણોત્તર 3:2 છે. 3 અને 2 5, તો 5 માંથી 3 ભાગ ડી ના ભાગે આવશે અને એ આપણને આપ્યો છે 969 રૂપિયા. હવે આ પ્રશ્નને આગળ સોલ્વ કરતા 5 ગુણ્યા 19 95 થશે. આપણે શોધવાનો છે કુલ નફો. તો કુલ નફો બરાબર 969 ગુણ્યા 100, નીચે આવશે 19 ગુણ્યા 3. હવે 19 વડે આને ભાગતા 19 5 95, 19 1 19, 3 ગુણ્યા 17 51, એટલે આપણો આન્સર 1700 રૂપિયા આવશે, જે બી એ ઓપ્શન ની અંદર આપેલો છે. મિત્રો, જો તમે પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને મેથ્સ અને રીઝનિંગના ફ્રી ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આપવા માંગો છો, તો આજે જ ડાઉનલોડ કરો શૈલેષ પટેલ ઇન્સ્ટિટ્યૂટ એપ. આભાર.